યાત્રાધામ દ્વારકામાં ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી 100 વર્ષ જૂની પરંપરા મુજબ સરકારી હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જગત મંદિર નજીક યોજાયેલા આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ સહપરિવાર શાસ્ત્રોક્ત વિધિથી હોલિકા પૂજન કર્યું હતું। દ્વારકાની વિશેષતા એ છે કે અહીં સૌપ્રથમ સરકારી હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ જ શહેરની અન્ય તમામ હોળીઓ પ્રગટાવવાની પરંપરા છે। આ પ્રસંગે ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો। એક અનોખી જ પરંપરા જે દ્વારકામાં છે સરકારી હોળી તરીકે, ને જે 1837 થી ઉજવવામાં આવે છે। આજે મને એમાં સહભાગી થવાનો સહપરિવાર જે મોકો મળ્યો છે એ ખૂબ જ સારો આધ્યાત્મિક અનુભવ રહ્યો અને દ્વારકાધીશના શરણોમાં અને જે કાંઈ પૂજા અર્ચનાનો લાભ મળ્યો છે એ બદલ હું આભાર માનું છું અને ખૂબ જ સારો અનુભવ। આ 1837માં શરૂ થયેલી જે આ હોળીની પરંપરા છે એ વખતથી જ ચાલુ છે અને એ દર વર્ષે અહીંયા જે એસપી હોય છે આમાં ભાગ લેતા હોય છે। આ વર્ષે એસપી તરીકે હું હોય મેં પણ ભાગ લીધો છે અને આ ખૂબ સારી પરંપરા છે અને કંઈક અલગ જ પ્રકારની છે। હું માનું કે બીજે કોઈ આવી સરકારી હોળી થતી હોય એવી કદાચ પરંપરા નહીં હોય।